બે છોકરાઓ નાવાની મોજ લઈ રહ્યા છે। એક મારો છોકરો છે, એક અમારા પાડોશીનો છોકરો છે। મિત્રો ફાઇનલી વરસાદ આવી ગયો છે। એક ધારો વરસાદ આવે છે, વરસાદ બંધ થવાનું નામ લેતો નથી। જ્યારે બહુ ગરમી થતી હતી, જ્યારે બહુ બફારો થતો હતો, ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરતા કે ભાઈ વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું। કારણ કે બહુ ગરમી થતી હતી, બહુ બફારો થતો હતો, એટલો બધો બફારો થતો હતો ને કે કંટાળી ગયા હતા ગરમીથી ને બફારાથી। અને ભગવાનને પુકાર કરતા હતા, હે ભગવાન વરસાદ મોકલો, વરસાદ મોકલો, વરસાદ મોકલો। અને જ્યારે હવે ફાઇનલી ભગવાને વરસાદ મોકલી દીધો છે, વરસાદ આવે છે, એક ધારો વરસાદ આવે છે, જોરદાર વરસાદ આવે છે। ત્યારે વરસાદથી કંટાળી ગયા ને એમ કેવું છે કે હવે ભગવાન વરસાદ બંધ થાય તો સારું, બંધ થાય તો સારું, બંધ થાય તો સારું। વરસાદ કંઈ બંધ થતો નથી, એક ધારો આવે છે, પણ વરસાદ બંધ થઈ જાય તો સારું। કારણ કે બીજા પણ ઘણા બધા કામ હોય, કાં બજારમાં જવાનું હોય, કાં બીજું કાંઈ કામકાજ હોય, તો એ આપણે બધા કામ અટવાઈ જાય છે। ઘરમાં ને ઘરમાં પૂરા રહેવું પડે છે વરસાદના લીધે। બહાર તો નીકળવું કે નહીં, ઘરમાં તો પછી કેટલું કંટાળી જાય। વરસાદ બંધ થતો નથી અને ઘરમાં પૂરાઈ ગયા છે, બધા કામ અટવાઈ ગયા છે। કાંઈ કરિયાણું લાવવું હોય, બીજું કાંઈ લાવવું હોય તો બધું ઘણા બધા કામ અટવાઈ ગયા છે। મારી વાઈફે મારી વાઈફે કપડાં ધોયા તો કપડાં સુકાતા નથી, અને બધા કપડાં એક હારે ધોઈ નાખ્યા તો એક જોડી વધ્યા છે પહેરવા માટે, બીજા બધા તો ધોયેલા છે। કપડાં સુકાય તો આવતીકાલે કામે જાવી તો એ કપડાં પહેરવી। તો એક ધારો વરસાદ ચાલુ છે, વરસાદમાં કપડાં સુકાતા નથી, ઘરમાં જગ્યા નથી કપડાં સુકવવા માટે। તો આવું છે કાંઈક મિત્રો પરિસ્થિતિ। ઠીક છે મિત્રો, ચાલો મિત્રો વિડીયોમાં આપણે આગળ વધશું। વિડીયોમાં તમે બને રહેજો, वीडियो ने अंत સુધી જોજો। अभी ये भाई साहब भी आ गए हैं नहाने के लिए। अब मेरा बेटा है वो तो नहा भी रहा है, वो दूसरा है लड़का, हमारे नेबर का लड़का है, वो भी आ गया है नहाने के लिए। હવે આ મનરાજભાઈ પણ આવી ગયા છે નાહવા માટે, નાહવાની મોજ લઈ રહ્યા છે। મારો છોકરો તો નાહવાની મોજ લઈ જ રહ્યો છે ક્યારનો। અમારા મનરાજભાઈ છે, અમારા પાડોશીના છોકરા છે મનરાજભાઈ, એ પણ નાહવા આવી ગયા છે। અમારા ભાઈ પણ નાહવાની મોજ લઈ રહ્યા છે। મનરાજભાઈ અને અમારા માય સન નાહવાની મોજ લઈ રહ્યા છે, લસરપટ્ટી ખાવાની। ટાઇલ્સ એકદમ પ્લેન હોય એટલે એ બધા લસરપટ્ટી ખાય છે વરસાદમાં। જો ટાઇલ્સ એકદમ પ્લેન છે એટલે લસરપટ્ટી ખાવાની મોજ લઈ રહ્યા છે। બે એક હારે લસરપટ્ટી ખાવ। મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, તો આવજો, બાય બાય, ટાટા।